ધારાસભ્ય કળુભાઈ રાઠોડની અનોખી ભેટ. મધુવન ગ્રુપના સંજયભાઈ બામણીએ આપી ત્રિકમની ભેટ. વિકાસની અનોખી ઓળખ, કરોડોના વિકાસ કાર્યોના પ્રતીક સમાન ત્રિકમ આપી પાઠવી જન્મદિવસની શુભેચ્છા. ઉના 93 વિધાનસભાના સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ચન્નાભાઈ રાઠોડના જન્મદિવસની ઉજવણીમાં વર્ષે એક અનોખો અને ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. મધુવન ગ્રુપના સર્જન સંજયભાઈ બામણીયા દ્વારા ધારાસભ્યને આપવામાં આવેલી એક ભેટ હાલ આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. સંજયભાઈએ ધારાસભ્યશ્રીને અન્ય કોઈ મોંઘી ભેટ આપવાને બદલે એક ત્રિકમ ભેટમાં આપીને સૌને ચોંકાવી દીધા હતા. લોકોમાં કુતૂહલ અને સંજયભાઈનો સ્પષ્ટ ઉત્તર. જ્યારે અનોખી ભેટ વિશે લોકોને ખબર પડી ત્યારે સૌના મનમાં એક જ સવાલ હતો કે આખરે જન્મદિવસ પર ત્રિકમ ભેટમાં આપવાનું કારણ શું? આ પ્રશ્નના જવાબમાં સંજયભાઈ બામણીએ અત્યંત સચોટ અને ગૌરવપૂર્ણ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ વર્ષ 2022થી શરૂ થયેલા કાર્યકાળ દરમિયાન તેમણે સતત અને અથાગ પ્રયત્નો કરીને કરોડો રૂપિયાની ગ્રાન્ટો લાવી છે. તેમના માર્ગદર્શન હેઠળ અનેકવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આ વિકાસ કાર્યોના અમલીકરણ દરમિયાન જે ત્રિકમનો ઉપયોગ થયો છે તે ઘસાઈ ગયા છે, પરંતુ કામો અટક્યા નથી. ધારાસભ્યશ્રીની અવિરત વિકાસ યાત્રાને બિરદાવવા અને તેમના લોકસેવામાં કામોનું પ્રતીક રૂપે મેં આ ત્રિકમ તેમને ભેટમાં આપ્યું છે. વિકાસ કાર્યોની વણઝારનું પ્રતીક સંજયભાઈના અંદાજે ઉપસ્થિત સૌ કોઈને પ્રભાવિત કર્યા હતા. સામાન્ય રીતે નેતાઓને પુષ્પગુચ્છ કે અન્ય ભેટ અપાતી હોય, પરંતુ વિકાસના કાર્યોના સાક્ષી એવા ત્રિકમને ભેટ તરીકે આપીને સંજયભાઈએ એક અલગ જ સંદેશ આપ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પણ આ અનોખી ભેટ બદલ સંજયભાઈનો આભાર માન્યો હતો અને આ ભેટને તેમના કાર્યકાળની સફળતાનું સન્માન ગણાવ્યું હતું. સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈને ધારાસભ્યના વિકાસલક્ષી કાર્યોની પ્રશંસા થઈ રહી છે. અહેવાલ સોલંકી કૃષ્ણા, દીવ મિરર ન્યૂઝ, ઉના. 2022માં અમારે જે વિકાસશીલ કાળુભાઈ રાઠોડ ચૂંટાણા ત્યારના અસંખ્ય કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટો લઈ આવી અને ગામડાના શેવાડા સુધી પહોંચાડી અને આવા જ ત્રિકમથી એને ખાતમુહૂર્ત કર્યા. એ ત્રિકમ અત્યારે ઘસાઈ ગયા છે, એટલે આજે એના જન્મદિવસ નિમિત્તે અમે આ ત્રિકમ એને અર્પણ કરીએ છીએ. બાર બાર દિન યે આયે, બાર બાર દિન